સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં જ્યાં એન્ક્રોચમેન્ટ છે તેની દૂર કરવાની કામગીરી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા થઈ રહી છે। તેના ભાગરૂપે આજે ચૌટા પુલમાં અનેકવાર ફરિયાદ મળી છે કે આખો ને આખો રોડ કોઈ ઇમરજન્સી સર્વિસ આવે, કોઈ ઇન્સિડન્ટ બને ત્યારે ફાયરની ગાડી પણ નહીં જાય ને ઇન્સિડન્ટનું મોટું સ્વરૂપ ન બને તે માટે સુરત શહેરના કમિશનર શ્રી અને હું જાતે આજે વેપારીઓને સમજાવવા આવ્યા છે કે તમે શાંતિથી ધંધો કરો, અમે તમારી સાથે સહયોગ છે, પણ સુરત મહાનગરપાલિકાનો જે રોડ તમે ઉપયોગ કરો છો એ રોડ પરનું એન્ક્રોચમેન્ટ તમે નહીં રાખો। ઇમરજન્સીમાં ક્યારે કોઈ દુકાનમાં આગ લાગે ત્યારે ફાયરની ગાડી પણ આ વિસ્તારમાં નથી પહોંચી શકી, એવા હાલ આ વિસ્તારના છે। એટલે વેપારીને અમે સમજાવવા આવ્યા છે કે તમે તમારી દુકાનની આગળ કોઈ પણ ફેરિયાઓને બેસવા નહીં દો, તમે શાંતિથી ધંધો કરો, એ જ અભ્યર્થના। चौटा बाजार अपना शहरना सौथी जूना बजारों में से एक है અને અહીંયા પૂરા શહેરમાંથી લોકો जो है खरीदी કરવા માટે આવે છે। નાની નાની તો લઈને મોટી વસ્તુ અહીંયા મળે છે जो है, પરંતુ અવારનવાર जो બહેનો તરફથી એવો કમ્પ્લેન આવતી રહે છે કે પિક પોકેટિંગ થતા હોય છે, બેગ અમારી સ્નેચિંગ થઈ જતી હોય છે, ક્યારેક ક્યારેક બહેનોને છેડતીને બી એક રજૂઆતો આવે છે जो है। એના કારણે એવું છે કે દુકાનથી બહાર પૂરા જેટલા રોડ છે એના ઉપર પૂરા ઇન્ક્રોચ કરી દેવામાં આવે છે। લોકો ત્યાં બધા બેસીને વેચાણ કરતા હોય છે, જેથી લોકો કોઈ ચાલી શકતા નથી जो है, અને એના જ ગીર્દીનો લાભ લઈને જો અસામાજિક તત્વો પણ એમાં લોકોને નુકસાન કરતા હોય છે। સાથોસાથ કોઈ એમરજન્સી આવે તો એમાં ફાયરના ગાડી હોય કે એમ્બ્યુલન્સ હોય આ બી નહીં જઈ શકતી, અંદર એક હોસ્પિટલ બી છે એના બી તકલીફ પડતી હોય છે। એના માટે આજે એસએમસીના માનનીય મેયરશ્રી અને પોલીસની પૂરી ટીમ અમે લોકો એક વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો, બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશ જોઈએ। કોઈ લોકો બેસે છે વેપાર કરે તમારી પર જવાબદારી કરવામાં આવશે જોઈએ। પછી જો કોર્પોરેશન તરફથી સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે, તમારો સીલ કરવામાં આવશે। અને મીન ટાઈમ અમે લોકો પૂરા સમગ્ર ચૌટા બજારમાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે લગાવવા જઈ રહ્યા છીએ, જેથી પૂરી મોનિટરિંગ બી અમે કરી શકીએ અને આ જો ઘણા વર્ષોની સમસ્યા છે એના અમે નિરાકરણ કરી